અમદાવાદના ખોખરા અને સીટીએમ વિસ્તારને જોડતા હાટકેશ્વર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ છેલ્લા ઘણા મહિનાથી બંધ હાલતમાં છે. હાટકેશ્વર બ્રિજ 5 વર્ષમાં 8 વખત બંધ કરવાની નોબત આવી છે. છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર 4 માસ અગાઉ ગાબડું પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકો પણ ટ્રાફિક સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ પરેશાનીનો એક ઉકેલ કરવામાં આવ્યો અને રાતોરાત સર્વિસ રોડ પર આવેલી દુકાનો, મકાનોના ઓટલા નોટિસ આપ્યા વગર જ તોડી પાડવામાં આવ્યા. હાટકેશ્વર ખોખરા ફ્લાયઓવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે. ત્યારે 2 થી 4 દિવસ પહેલા જ અહીંના વેપારીઓએ બ્રિજ બંધ થતા બ્રિજનું બેસણું છે તે રાખ્યું હતું અને બ્રિજ હજુ સુધી ચાલુ નથી થયો. ત્યારે હવે જે બ્રિજ તો બંધ છે, પરંતુ જે વેપારીઓની દુકાન છે તેના ગઈકાલે રાત્રિના સમયે, રાતથી વહેલી સવારના સમયે એએમસીની ટીમ આવી હતી અને ફૂટપાથ અને જે દુકાન છે તેના ઓટલા છે તે એએમસીની ટીમ તોડી ગઈ છે. હવે તંત્રની કામગીરી જોવા માટે આપણે 24 કલાક પાછળ એટલે કે ફ્લેશબેકમાં જવું પડશે કે તંત્ર દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી અને કેવી રીતે રોડની બંને બાજુમાં આવેલા ફૂટપાથને છોડીને દુકાન અને મકાનોના ઓટલા તોડવામાં આવ્યા. અમદાવાદ કોર્પોરેશનના કર્મનિષ્ઠ કર્મચારીઓની ઝડપી કામગીરી જોઈને તમે ગદગદ થયા હશો. વર્ષો પહેલા લોકો દ્વારા તંત્રને કરેલી રજૂઆતો માત્ર કાગળ પર જ રહેતી હતી. કાર્યવાહીના નામે માત્ર મીંડું જ હતું. હવે સમય બદલાઈ ગયો છે. કોર્પોરેશનના કર્મચારીઓની કામગીરી ઝડપી થઈ ગઈ છે, પરંતુ તંત્રની આ ઝડપ ક્યાંક બદલો લેવાની ગણતરી તો નથી ને? તો ક્યાંક તંત્ર પણ લોકોની સામે કંઈક છુપાવી તો નથી રહ્યું ને? એમને જો ફૂટપાથ તોડવાની હોત તો ફૂટપાથ જ તોડત, પણ એમને બધી દુકાનના ઓટલા જ તોડ્યા છે. એમને તંત્રને માત્ર ને માત્ર વેપારીઓને હેરાન કર્યા સિવાય બીજું કોઈ જ કામ છે નહીં. કોઈ નોટિસ બીજું કંઈ આપ્યું નથી. દુકાન પણ ચાલુ હતી ને આ લોકોએ અંધારામાં બધું કામ કર્યું છે. અને રવિવારે આ લોકોને કોને સત્તા આપી છે કે વસ્તુ તોડે? કોઈ જાતની કોઈ લખાણ નહીં, કોઈ નોટિસ નહીં, કશું જ નહીં. ડાયરેક્ટ આવીને તોડી ગયા. એ વેપારી લોકોએ શું બેસણું કર્યું ને આ પુલનું, એના કારણે આ લોકોએ દાજ કાઢી છે. બીજું કોઈ જ કામ છે નહીં. છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ એટલે કે હાટકેશ્વરનો ચોંકાવનારો રિપોર્ટ પણ જાહેર થયો હતો. સોલિડ એન્ડ મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. 2022માં CIMEC લેબમાં કોન્ક્રીટનો પ્રાઇમરી ગણાતો રિબાઉન્ડ હેમર ટેસ્ટ ફેલ થયો હતો. CIMEC લેબના રિપોર્ટ પ્રમાણે M45 ગ્રેડની કોન્ક્રીટની જગ્યાએ M15 ગ્રેડની કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજયભાઈ અને તેમની કંપની એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા બ્રિજ અંગે જાહેર કરેલા રિપોર્ટને પણ દબાવવામાં આવી રહ્યો છે અને વારંવાર બ્રિજને રિપેર કરાવવા માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવી રહ્યા છે. આવા અનેક આરોપ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાઓએ કર્યા છે. हाटकेश्वर में शिवाजी ब्रिज का एक चौंकाने वाला रिपोर्ट सामने आया है. केसीटी लेबोरेटरी और सीमैक लेबोरेटरी द्वारा सितंबर 2022 में ही रिपोर्ट तैयार करने में आया था कि जो भी ब्रिज बना गया है उसमें उसकी हल्की क्वालिटी के कारण वो ब्रिज की दूरदर्शा बहुत ही खराब है. लेकिन शर्म की बात तो ये है कि शासक पक्ष यानी कि भारतीय जनता पार्टी द्वारा वो रिपोर्ट को दबाने में आया. वो रिपोर्ट इसलिए दबाने में आया क्योंकि चुनाव का साल था. चुनाव के साल में कोई भी बड़ा मुद्दा नहीं बनता, इसलिए वो रिपोर्ट को भारतीय जनता पार्टी द्वारा पब्लिश नहीं किया गया और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों द्वारा शासक पक्ष के कहने पर उस रिपोर्ट को दबाया गया. मैं समझता हूं कि ये बहुत ही बड़ी एक भ्रष्टाचार की एक चाल थी. જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે તેની ગુણવત્તા જે છે M45ની જગ્યાએ M25ની ગ્રીડ કોન્ક્રીટની ગ્રીડ વાપરવામાં આવી. મહત્વની વાત એ છે કેસીટી અને CIMEC રિપોર્ટ આવે અને એ રિપોર્ટની અંદર પણ જો આ ગ્રીડની ચકાસણીની બાબતનો સ્પષ્ટ રિપોર્ટ આપવામાં આવે, છતાં પણ તેના ઉપર કોન્ટ્રાક્ટર, તેના બિલ્ડિંગ કરનારા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નહીં. મહત્વની વાત છે 3 વર્ષ સુધી એ બ્રિજને પેન્ડિંગ રાખવામાં સામાન્ય રહીશો, પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી અને અનેક આંદોલનો કર્યા પછી એ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો. એ સાથે સપ્ટેમ્બર મહિનામાં તેનું કૌભાંડ બહાર આવ્યું. સપ્ટેમ્બર મહિનામાં 90 લાખ રૂપિયા જેટલી મતબર રકમ ચૂકવવામાં આવે છે. આ એક ષડયંત્ર
ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા કરવામાં આવ્યું છે. હાટકેશ્વર બ્રિજ બંધ હોવાથી આસપાસના વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 4 વર્ષ બાદ અનુપમ બ્રિજ શરૂ થયો, ત્યારબાદ હાટકેશ્વર બ્રિજ બંધ થયો છે. હાટકેશ્વર બ્રિજ બંધ થવાથી ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી અને મણિનગરના સ્થાનિકો અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી ભારે હાલાકી થઈ રહી છે. છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ જ્યારથી બન્યો ત્યારથી ક્યારે ઉપયોગમાં આવ્યો નથી. આ નબળી ગુણવત્તાવાળો અડચણરૂપી બ્રિજ બનવાથી અહીંના આજુબાજુના રહેવાસીઓ, વેપારી મિત્રો તમામને ખૂબ જ તકલીફ થાય છે. આજુબાજુ ચાલવાનો પણ રસ્તો રહ્યો નથી. આ બ્રિજ જે છે એ બરાબર પ્લાન મુજબ બન્યો નથી અને જે વખતથી બન્યો ત્યારથી ભ્રષ્ટાચાર જ થયો છે. કોઈ પણ સત્તાધીશો અહીંયા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી. તેઓ માત્ર ને માત્ર વેપારીઓને હેરાન કરવાનું જ કામ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પર 4 માસથી ગાબડું પડ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ ગાબડું પડવાથી કે અન્ય કારણોસર વારંવાર બંધ રહેતો હોવાનું મુસાફરો કહી રહ્યા છે. અગાઉ પણ સામાન્ય વરસાદમાં જ આરસીસીના સ્લેબમાં ગાબડું પડતા બ્રિજ બંધ કરવામાં આવેલો છે. ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરવાના બદલે સ્થાનિકો પર કાર્યવાહી થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એ નથી દેખાયું. 9 મહિનાથી બ્રિજ બંધ છે, આટલા બધા ગાવડે પણ કોઈ સરકારી અધિકારી હજુ આવતું નથી. અને અહીંયા બંને બાજુની જે વેપારીઓની સરકાર હેરાન કરે છે. પહેલા એમને ઇન્ટિમેશન આપવી જોઈએ. શું હાટકેશ્વર બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે? કેમ વારંવાર બ્રિજમાં ગાબડા પડે છે? 5 વર્ષ પહેલા બનેલા નવનિર્મિત બ્રિજની આવી હાલત હોય? કેમ દર ચોમાસે બ્રિજને બંધ કરવો પડે છે? બ્રિજમાં લોકોને ભ્રષ્ટાચાર દેખાય છે, તંત્રને કેમ નથી દેખાતો? કોન્ટ્રાક્ટરો પર તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? કેમ કોન્ટ્રાક્ટરોને તંત્ર બચાવી રહ્યું છે? કેમ CIMEC લેબના રિપોર્ટને દબાવવામાં આવે છે? પોતાની ભૂલ સંતાડવા સ્થાનિકો પર કાર્યવાહી કેમ? ફૂટપાથ છોડીને દુકાન અને મકાનના ઓટલા કેમ તોડ્યા? કેમ ઓટલા તોડતા પહેલા નોટિસ ન આપવામાં આવી? હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના ભ્રષ્ટાચારને સંતાડવા માટે બ્રિજ પર પતરાની આડશો મૂકીને બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે જ ટ્રાફિકની સમસ્યાથી લોકો ન હેરાન થાય તે માટે સર્વિસ રોડ પર આવેલી દુકાન અને મકાનોના ઓટલા તોડીને સંતોષ માન્યો છે. પરંતુ તંત્રની કાર્યવાહી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તંત્ર પર ભ્રષ્ટાચારથી લઈને અનેકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે લોકોના આરોપ કેટલા સાચા છે તે તો તંત્ર અને કોન્ટ્રાક્ટરોને જ ખબર હશે. પરંતુ બ્રિજની હાલત ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરી રહી છે. દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ.